નમસ્કાર. પ્રસ્તુત છે પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર. તેના લેખક છે રામજી મેરિયા. પોતાની આગવી લોકકલા અને સંસ્કૃતિ માટે જાણીતા સરહદી કચ્છ જિલ્લામાં શ્રાવણ માસની શરૂઆત સાથે વિવિધ તહેવારો, ઉત્સવો અને ભાતીગળ લોકમેળાઓની શરૂઆત થઈ છે. કચ્છના લોકમેળાઓની શરૂઆત નાગપાંચમના યોજાતા ભુજિયાના મેળાઓથી થાય છે. ભુજિયાની તળેટીમાં આવેલા ભુજંગ નાગદેવતાના નામ પરથી ડુંગરનું નામ અને કચ્છના પાટનગર ભુજનું નામ જોડાયું છે. સરહદી કચ્છ જિલ્લામાં કેટલાક વર્ષોથી રક્ષાબંધન ઉજવવામાં આવે છે. સમગ્ર કચ્છની સરહદ પર વિવિધ સંસ્થાઓ, મંડળો અને સરહદી વિસ્તારોના ગ્રામજનો સરહદનું રક્ષણ કરતા સૈન્યના જવાનો સાથે આ પર્વની ઉજવણી કરે છે અને સરહદ પર રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ ઊભું થાય છે. સમગ્ર રાષ્ટ્રની સાથે પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના સરહદી ગામોમાં પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના વાગડ અને અડીર વિસ્તારના ગ્રામજનો દ્વારા સીમા ચોકી પર પહોંચી જઈને એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી. સરહદી વિસ્તારની બહેનોએ બીએસએફના જવાનોના કાંડા પર રક્ષાસૂત્ર બાંધી તેમને સુરક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ કચ્છના બેલા, મોવાણા, કુંડા, અમરાપર અને ધોળાવીરા સહિત સીમા ચોકીઓ પર વહેલી સવારે બહેનો પહોંચી જઈ સૈન્યના જવાનોને રાખડી બાંધી હતી. સરહદી વિસ્તારમાં કાર્ય કરતી સીમા જાગરણ મંચ દ્વારા પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને સીમા ચોકી પર જઈને રાખડીનો પર્વ મનાવ્યો હતો. પોતાની જાનની પરવા કર્યા વિના રાષ્ટ્રની સુરક્ષા કાજે હંમેશ તૈનાત જવાનો સરહદ પર પરિવારને મળ્યા સમ લાગણી અનુભવી હતી. પરંપરાગત ધાર્મિક તહેવારોની સાથે 78મું રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ગામે ગામ તિરંગા યાત્રા યોજાયા બાદ સર્વત્ર દેશભક્તિનું વાતાવરણ ઊભું થયું હતું. વિવિધ શાળા, કોલેજો, સરકારી સંસ્થાનો અને લોકોએ પોતાના ઘર પર શાન સાથે તિરંગો લહેરાવ્યો હતો. કચ્છ જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે યોજાયો હતો. રાજ્યમંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને 78મા સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. ગાંધીધામના વિકાસ માટેનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રે આગવી સિદ્ધિ ધરાવનારોનું સન્માન કરી કચ્છના ખમીરની પ્રશંસા કરી હતી. આમ સમગ્ર કચ્છમાં ગામે ગામ આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. શાળાના બાળકોને સન્માનિત કરાયા હતા અને ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છમાં યોજાતા વિવિધ તહેવારો, મેળાઓમાં કચ્છની આગવી ભાતીગળ સંસ્કૃતિના દર્શન થાય છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ સ્થળોએ લોકમેળા યોજાઈ રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયોને શણગારવામાં આવ્યા છે. ઠેર ઠેર કથાઓ અને ધૂન અને ભજનોના આયોજન કરવામાં આવી રહ્યા છે. આગામી સાતમ આઠમના લોકમેળાઓની આગવી પરંપરા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ જોવા મળે છે. આહિર વસ્તી ધરાવતા ગામોમાં રાધા અને કૃષ્ણની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી ઘરેણાઓથી સજાવવામાં આવે છે અને ગ્રામીણ નારીઓ 2 દિવસ કૃષ્ણ રાસ રમીને અનોખી રીતે આ પર્વને ઉજવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કચ્છમાં વસતા મહેશ્વરી સંપ્રદાયમાં માઘ સ્નાનનું અનોખું મહત્વ રહેલું છે. આથી મહેશપંથી લોકો અનોખી રીતે આ પર્વની ઉજવણી કરે છે. ઠેર ઠેર શ્રાવણ માસમાં યોજાતા લોકમેળાઓની તૈયારીઓ પણ ચાલી રહી છે. ચાલુ વર્ષે પૂર્વ કચ્છમાં વરસાદ નહિવત રહેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. ઓછા વરસાદ છતાંય ખેડૂતોએ વાવણી કાર્ય કર્યું છે અને વધુ વરસાદની આશાઓ સેવતા કિસાનોની મીટ આભ તરફ મંડાઈ છે. હમણાં જ આપ પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. તેના લેખક હતા રામજી મેરિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.